હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું ભરેલા રીંગણાના શાકની રેસીપી કંઈક અલગ જ રીતે। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો તમે જોઈ શકો છો ભરેલા રીંગણાનું શાક છે, પણ મસાલો બનાવીને રીંગણા ભરવાની કોઈ જરૂરત રહેતી નથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ના ભૂલશો। તો ચલો રેસીપી કરીએ સ્ટાર્ટ। તો તમે જોઈ શકો છો રીંગણાને આપણે આ રીતે કટ કરી લેશું। તો અહીં બધા રીંગણા કટ થઈ ગયા છે। એક નાની ડુંગળી મેં અહીંયા કટ કરી લીધી છે અને એક ટમાટર કટ કરી લીધું છે। બસ આટલી જ વસ્તુની જરૂરિયાત રહેશે। તો ચલો આપણે એનો વઘાર સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે અહીંયા કઢાઈ મૂકી દીધી છે અને અહીંયા આપણે 2 ચમચા જેટલું તેલ લેશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે રીંગણાને ફ્રાય કરી લેવાના છે। બે થી 3 મિનિટ સારી રીતે ફ્રાય કરી લેશું અને પછી આપણે એક ડીશમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો રીંગણા અહીંયા સારી રીતે ફ્રાય થઈ ગયા છે। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણે રીંગણાને આ રીતે ડીશમાં કાઢી લેશું। તો જે તેલ વધ્યું છે એમાં જ આપણે વઘાર કરીશું। તો અહીંયા આપણે સૌપ્રથમ નાખીશું 1/4 ટીસ્પૂન જેટલું જીરું, એના પછી નાખીશું 1/4 ટીસ્પૂન જેટલી રાઈ અને જીરુંને સારી રીતે તેલમાં સાતળવાના છે। તો તમે જોઈ શકો છો રાઈ અને જીરું પછી આપણે નાખીશું 1 ચપટીક જેટલી હિંગ નાખ્યા પછી 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું। હવે આપણે એમાં ઉમેરીશું ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાતળવાની છે। અહીંયા બધા આપણે મસાલાઓ ઉમેરીશું। તો સૌપ્રથમ આપણે નાખીશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, આપણે નાખીશું 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, તો હવે આપણે અહીંયા સારી રીતે બધું મિક્સ કરી લેશું। હવે આપણે અડધી ચમચી જેટલી આદુ લસણની જે પેસ્ટ હોય છે એ પેસ્ટ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું।
હવે આપણે અહીંયા ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. તો અહીંયા ડુંગળી અને ટમાટર સારી રીતે પાકી ગયા છે. તો હવે આપણે અહીંયા ઉમેરીશું 1 ચમચી જેટલું લસણવાળી ચટણી. લસણવાળી ચટણીની તમારે રેસીપી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો હવે આપણે લસણવાળી ચટણીને સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું. અહીં લસણવાળી ચટણી તેલમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો આપણે અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું ગ્રેવી બનાવવા માટે. પછી જે આપણે ફ્રાય કરેલા રીંગણા રાખેલા છે એને આપણે આ સમયે ઉમેરી દઈશું અને આને 15થી 20 મિનિટ સુધી ઢાંકીને પકાવવા દેવાના છે. તો હવે આપણે ઢાંકી દઈશું અને 15થી 20 મિનિટ પછી આપણે ચેક કરી લેશું. અહીં 15થી 20 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ગ્રેવી પણ એકદમ ઘટ થઈ ગઈ છે. શાક એકદમ રેડી છે. તો છે ને એકદમ ઇઝી રેસીપી, જલ્દીથી બની જાય છે. જે રીતે આપણે મસાલો બનાવીને રીંગણ ભરીને જે શાક બનાવીએ છીએ એના કરતાં આ જલ્દીથી બની જાય છે. ટેસ્ટમાં પણ એવું જ લાગે છે. તો એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. તો તમને આ રીતે ભરેલા રીંગણાની શાકની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો તમારું કોઈ સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી કોથમરી નાખીને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ ઘટ બની છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શાક એકદમ જલ્દીથી બની જાય છે અને એકદમ ઇઝી છે. તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, જો તમને વિડીયો ગમે, મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.